મહારાષ્ટ્રના નાસિકમાં માલેગાંવના ગિરણા નદીમાં ફસાયેલા 13 માછીમારોને બચાવવામાં આવ્યા હતા। નાસિકના માલેગાંવમાં હેલિકોપ્ટર દ્વારા સુરક્ષાકર્મીઓનું રેસ્ક્યુ ઓપરેશન 15 કલાક સુધી ચાલ્યું હતું। આ 13 લોકોને પાણીમાં ડૂબતા બચાવવા માટે નાસિકના માલેગાંવમાં 15 કલાક સુધી બચાવ કામગીરી કરવામાં આવી હતી। માલેગાંવની ગિરણા નદીમાં 13 લોકો માછીમારી માટે ગયા હતા, ત્યારે અચાનક ભારે વરસાદના કારણે ગિરણા નદીનું જળસ્તર વધી ગયું હતું, જેથી માછીમારો અધવચ્ચે ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષા જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા। તો ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના નાસિકમાં ગિરણા નદીમાં ફસાયેલા 13 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટર મારફતે આ લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા। ભારે વરસાદના કારણે અચાનક ગિરણા નદીનું જળસ્તર વધ્યું અને માછીમારો ફસાઈ ગયા, તેમને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા સતીશ જોડાયા છે। સતીશ, માછીમારોને જે હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા, આ ઘટનાને લઈને શું જાણકારી? નદીઓમાં પૂર આવવાને કારણે કેટલાક લોકો જે છે, જ્યાં નદીમાં પાણીનું સ્તર ઓછું હતું ત્યાં આગળ 13 લોકો માછીમારી કરવા માટે ગયા હતા, પરંતુ અચાનક નદીનું પાણીનો પ્રવાહ વધી જતા તેઓ અટવાઈ પડ્યા હતા અને બૂમાબૂમ કરવા માંડ્યા હતા। આ ઘટનાની ગામ લોકોને જાણ થતા તેમણે તરત જ ફાયર બ્રિગેડ, પોલીસ અને મહાપાલિકા પ્રશાસનને જાણ કરી હતી, પરંતુ તેઓ રેસ્ક્યુ કરી શક્યા ન હતા અને સાંજ પડી ગઈ હતી। આથી રેસ્ક્યુ ઓપરેશન પડતું મૂકવામાં આવ્યું હતું। આ દરમિયાન 18 કલાક સુધી આ 13 માછીમારો જેઓ ઝીંગા માછલી પકડવા ગયા હતા, ખડક પર જ ફસાયેલા હતા અને ભૂખ્યા તરસ્યા હતા। વહેલી સવારે થતા જ હેલિકોપ્ટર દ્વારા તમામ માછીમારોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા હતા। પ્રશાસને જાહેરાત કરી છે કે કોઈ પણ હાલમાં દરિયાઓ અથવા નદીઓમાં જાય નહીં અને આવી ઘટનાને અંજામ ના આપે, જેથી તેમનો જીવ જોખમમાં મુકાય। જી આભાર। પાટણમાં મેઘરાજાએ રોડ રસ્તા તેમજ સ્વચ્છતાની પોલ ખોલી નાખી છે। છેલ્લા એક અઠવાડિયામાં સતત દરરોજ પડતા વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા